નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ધોરણ 12 સાયન્સ પ્રકરણ 10માં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો વિશેનો અભ્યાસ કરીશું. હવે આપણે હેલોજન સમૂહ વિશે જાણીએ છીએ. સમૂહ 17ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે હેલોજનયુક્ત સંયોજનો છે એ જમીનના બેક્ટેરિયા દ્વારા તેઓની તોડવાની પ્રક્રિયા દરમિયાન પ્રતિરોધકતા દર્શાવતા હોવાથી પર્યાવરણમાં દ્રઢપણે હાજર જોવા મળે છે. હવે કોઈપણ કાર્બનિક સંયોજનો બે પ્રકારના જોવા મળે છે, એક એલિફેટિક અને બીજા છે એરોમેટિક. એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં એક હેલોજન પરમાણુનું એ હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થતાં અનુક્રમે આપણને આલ્કાઇલ હેલાઇડ, એટલે કે જો એલિફેટિક પ્રકારનું હશે તો આલ્કાઇલ હેલાઇડ અને એરોમેટિક પ્રકારનું હોય તો એરાઇલ હેલાઇડ મળશે. હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુ છે એ આલ્કાઇલ સમૂહના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલબંધ જોવા મળશે. અને આ કાર્બન કાર્બન વચ્ચે જોવા મળતો જે એકલબંધ છે એ એકલબંધ આપણને sp3 સંકરણ સ્વરૂપે મળશે. જ્યારે હેલો એરિનમાં હેલોજન પરમાણુ છે એરાઇલ સમૂહના sp2 કાર્બન સાથે સંકળાયેલો જોવા મળશે. કારણ કે આપણે બેન્ઝીનની રચના જોઈએ છીએ, બેન્ઝીનમાં જે રચના છે એમાં એકાંતરે દ્વિબંધ છે. એટલે તમે કોઈ પણ કાર્બન સાથે, બેન્ઝીનના 6માંથી કોઈ પણ કાર્બન સાથે એક હેલોજન પરમાણુને જોડશો તો એ કાર્બનની જે રચના હશે એ sp2 પ્રકારનું સંકરણ જોવા મળશે. હવે હેલોજન ધરાવતા મોટાભાગના જે કાર્બનિક સંયોજનો છે એ કુદરતમાંથી મળી આવે છે અને એ પૈકીના મોટાભાગના જે સંયોજનો છે એ તબીબી કામગીરીમાં ઉપયોગી છે. હવે એ સંયોજનોનો આપણે ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. મોટાભાગે એ અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે અને મોટાભાગના પદાર્થો છે એ કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રારંભિક એટલે કે પ્રક્રિયાના શરૂઆતમાં વપરાતા પદાર્થ તરીકે ઉપયોગી છે. પાણી છે એ આપણા માટે ધ્રુવીય દ્રાવક તરીકેનું કાર્ય કરે છે. એમ આ હેલોજનયુક્ત જે સંયોજનો છે એ પાણીની જેમ જ પણ બીજા અન્ય કાર્બનિક સંયોજનો કે જે અધ્રુવીય સ્વરૂપમાં છે એમના માટે દ્રાવક તરીકેનું કાર્ય કરતા હોય છે. હવે અધ્રુવીય સંયોજનો છે એ જમીનના સૂક્ષ્મજીવો દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી, આ એક દવા છે ક્લોરએમ્ફેનિકોલ. હવે ક્લોરએમ્ફેનિકોલનો ઉપયોગ ટાઇફોઇડના દર્દીના તાવના ઉપચાર માટે અને ટાઇફોઇડ મુક્ત થવા માટે ઉપયોગી છે. એ જ રીતે આપણા શરીરમાં આયોડિન ધરાવતો એક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને થાઇરોક્સિન સ્ત્રાવ કહે છે. થાઇરોક્સિન નામનો સ્ત્રાવ છે એ આપણા ગળામાં રહેલી થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. જો થાઇરોક્સિનનો સ્ત્રાવ પૂર્ણપણે ન થાય તો એની ઉણપને કારણે ગોઈટર નામનો રોગ થાય છે, જેના વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, જેમાં ગળું ખૂબ જ મોટા કદનું બની જાય એટલે કે સોજો આવી જાય છે. એ જ રીતે હેલોજનયુક્ત સંયોજન એક અન્ય છે જેને હાઇડ્રોક્લોરોક્વિન તરીકે ઓળખવામાં આવે છે, એ મેલેરિયાના ઉપચાર માટે જરૂરી છે. એ જ પ્રમાણે જ્યારે શસ્ત્રક્રિયા કરવામાં આવે ત્યારે નિશ્ચેતક એટલે કે બેભાન કરવા માટે વપરાતો જે પદાર્થ છે એ પદાર્થને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ. એ ક્લોરોફોર્મ પણ આ હેલોજનયુક્ત સંયોજનોનો જ એક ભાગ છે. પણ અત્યારે ક્લોરોફોર્મની જગ્યાએ હેલોથેન નામની જે બીજી દવા છે એટલે હેલોથેન તરીકે ક્લોરોથેન અથવા તો ક્લોરોથેનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ એકમની અંદર હેલોજનયુક્ત જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોની બનાવટ અને બનાવટ માટેની વિવિધ પ્રકારની પદ્ધતિઓ અને એ જે સંયોજનો બને છે સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ એમાં છે વર્ગીકરણ. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોને નીચે દર્શાવ્યા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. એમાંનો પહેલો, તો હવે બંધારણ આપણે જોઈશું તો દરેકનું બંધારણ આપણને અલગ અલગ જોવા મળશે. કોઈમાં એક હેલોજન પરમાણુ જોડાયેલો હશે, કોઈમાં 2 અને કોઈમાં 3 કે 3થી વધુ. તો આ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે જો એક જોડાયેલો હોય તો એને આપણે મોનો, 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો ડાય અને વધુ હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો પોલી હેલોજન સંયોજનો તરીકે વર્ગીકૃત કરીશું.
અહીં જો આપણને ઉદાહરણ 2 આપેલા છે. પહેલાં C2H5X છે. હવે C2H5X સાદું સંયોજન છે એટલે એલિફેટિક પ્રકારનું છે, જેમાં હેલોજન પરમાણુની સંખ્યા 1 છે. જ્યારે નીચે બીજું એક આપેલું છે કે બેન્ઝીનની રિંગ પર એક હેલોજન પરમાણુ દર્શાવેલો છે. તો આ બંને સંયોજનો છે એ અનુક્રમે મોનો હેલો આલ્કેન અને મોનો હેલો એરિન છે. એ જ પ્રમાણે બીજું સંયોજન છે CH2X બોન્ડ CH2X, જેમાં 2 હેલોજન પરમાણુ જોડાયેલા છે માટે એને ડાય હેલો આલ્કેન કહેવાય. અને એ જ રીતે એની નીચે બીજું સંયોજન છે જેમાં બેન્ઝીનની રિંગ પર 2 હેલોજન પરમાણુઓ જોડાયેલા છે, તો એવા સંયોજનને ડાય હેલો એરિન કહીશું. એ જ પ્રમાણે CH2X બોન્ડ CHX બોન્ડ CH2X 1, 2 અને 3 હેલોજન પરમાણુ જોડાયેલા હોવાથી એને ટ્રાય હેલો આલ્કેન કહી શકાય. એ જ પ્રમાણે નીચે બેન્ઝીનની રિંગ પર 3 હેલોજન પરમાણુ જોડાયેલા છે માટે એને ટ્રાય હેલો એરિન તરીકે ઓળખીશું. હવે મોનો હેલો સંયોજનોને તેઓમાં રહેલા હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તે કાર્બનના સંકરણને આધારે આપણે વધુ આગળ અલગ અલગ રીતે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે જો અહીં પહેલું છે sp3 C બોન્ડ X બંધ, એની સાથે જોડાયેલા હેલોજન પરમાણુ તરીકે FCl BRK I ધરાવતા જે સંયોજનો હોય એ, એટલે કે આપણું હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. આપણે ધોરણ 11માં શીખી ગયા છીએ sp3 સંકરણ એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. તો એમાં પહેલું છે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજનો. આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે. હવે એને કારણે એ સમાનધર્મી શ્રેણી બનાવે છે. સમાનધર્મી શ્રેણી કોને કહેવાય એ આપણે ફક્ત આલ્કેન શ્રેણીમાં શીખ્યા છીએ. CH4 C2H6, તો બંને વચ્ચેનો તફાવત જોવા મળશે CH2. તમે આખી શ્રેણી લઈ લેશો તો એ શ્રેણીમાં 2 ક્રમિક આવતા સંયોજનો વચ્ચે જે તફાવત હશે એ CH2 જેટલો જોવા મળશે. તો એવી શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી કહી શકીએ. અહીં આલ્કાઇલ હેલાઇડ જે સમાનધર્મી શ્રેણી બનાવે છે એનું સામાન્ય સંયોજનનું સૂત્ર છે CnH2n+1 X. હવે આમાં હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તેની પ્રકૃતિને આધારે આપણે એને પ્રાથમિક, દ્વિતીયક અથવા તો તૃતીયક હેલાઇડ તરીકે વર્ગીકૃત કરી શકીએ છીએ. જે હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા 1,0 આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ. જો મિત્રો અહીં નીચે ઉદાહરણ આપેલું છે R' બોન્ડ C H H અને એક તરફ X. હવે આપણો હેલાઇડ એટલે કે હેલોજન પરમાણુ X જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક જ કાર્બન R' સાથે જોડાયેલો છે માટે એવા પ્રકારના હેલાઇડને પ્રાથમિક હેલાઇડ કહીશું. એ જ પ્રમાણે જો હેલોજન પરમાણુ દ્વિતીયક અથવા તૃતીયક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને અનુક્રમે આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. અહીં આગળનું બીજું સંયોજન જુઓ, દ્વિતીયક 2,0 લખેલું છે એ સંયોજનમાં આપણો હેલોજન પરમાણુ X જે કાર્બન એટલે કે C સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે R' અને R'. તો 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે એને દ્વિતીયક 2,0 આલ્કાઇલ હેલાઇડ કહી શકાય. અને ત્રીજું ઉદાહરણ છે તૃતીયક 3,0. તો 3,0માં આપણે જોઈ શકીએ છીએ કે આપણો હેલોજન પરમાણુ X જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલા છે R', R' અને R'. તો એવા આલ્કાઇલ હેલાઇડને આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. હવે એ રીતે નંબર 2 છે એલાઇલિક હેલાઇડ સંયોજનો. તો આ સંયોજનોમાં આપણે જોઈશું કે હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધની તરત પછીના sp3 સંકરિત કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક
કાર્બન એલાઇલિક હેલાઇડ કહી શકાય. હવે જુઓ મિત્રો, આપણને આપેલું છે, આપણને ડબલ બોન્ડની નીચે બે ઉદાહરણ આપેલા છે. એમાં જુઓ ડબલ બોન્ડ દર્શાવેલો છે. ડબલ બોન્ડ પછી એક સિંગલ બોન્ડ છે અને પછી કાર્બન છે. એ જ રીતે બાજુમાં તમે એરિન પ્રકારનું સંયોજન, એરોમેટિક સંયોજન જોઈ શકો છો. એ સંયોજનમાં પણ આપણો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પછી તરતનો કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય. મિત્રો આટલું યાદ રાખવાનું, આપણે જે કાર્બન સાથે હેલોજન પરમાણુ દર્શાવીએ છીએ એ કાર્બન તો sp3 સંકરિત જ હશે, પણ એ કાર્બન પછી આવનારો તરત બીજો કાર્બન sp2 સંકરણ એટલે કે દ્વિબંધથી જોડાયેલો હોય તો એવા સંયોજનને એલાઇલિક હેલાઇડ સંયોજનો કહે છે. એ જ પ્રમાણે ત્રીજું છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 કાર્બન સાથે જોડાયેલો જોવા મળશે. એટલે જુઓ મિત્રો, ઉપરનું જે ઉદાહરણ હતું એ ઉપરના ઉદાહરણમાં એરોમેટિક વલયના કાર્બન સાથે આપણને હેલોજન પરમાણુ જોવા મળતો હતો, પણ અહીં ઉદાહરણ જે આપેલું છે એમાં જુઓ બેન્ઝીન રિંગ આપેલી છે. હવે બેન્ઝીન રિંગ પર કોઈ એક કાર્બન સાથે બીજો એક કાર્બન જોડાયેલો છે CH2 અને એ CH2 સાથે X જોડાયેલો છે. એટલે ઉપર જે સંયોજન હતું એ જ પ્રકારનું સંયોજન છે. આપણો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય કાર્બન સાથે જ્યાં જોડાયેલો છે એ બીજા નંબરનો કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, પણ અહીં જે સંયોજન છે એ બેન્ઝીન પ્રકારનું છે, માટે એને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ રીતે sp2 સંકરણ ધરાવતા એટલે કે બંધ ધરાવતા સંયોજનો, એમાંનું પહેલું છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. હવે અહીં જોઈ લો મિત્રો, સીધા જ દ્વિબંધ સાથે જોડાયેલો હશે એટલે કે આપણો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ કાર્બન અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. ઉપરોક્ત સંયોજનો જોયા એમાં શું હતું કે આપણો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હતો એ કાર્બન અન્ય કાર્બન સાથે એકલ બંધથી જ જોડાતો હતો, પણ જે અન્ય કાર્બન છે એ દ્વિબંધથી જોડાયેલો જોવા મળતો હતો. પણ અહીં આપણો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ જ કાર્બન બીજા કાર્બન સાથે દ્વિબંધથી સીધો જ જોડાયેલો જોવા મળશે. તો એવા સંયોજનો કે જે બેન્ઝીન પ્રકારના નથી તો એને વિનાઇલિક હેલાઇડ સંયોજનો કહે છે. એ જ રીતે ત્રીજું છે એરાઇલ હેલાઇડ સંયોજનો. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઉપર જોઈએ છીએ એવી જ રચના હશે મિત્રો, પરંતુ ઉપર જે રચના છે એ એરોમેટિક પ્રકારના સંયોજનો નથી. જ્યારે અહીં બીમાં આપેલું જે સંયોજન છે એ એરોમેટિક પ્રકારનું સંયોજન છે, જેમાં આપણો હેલોજન પરમાણુ સીધો એરિન એરોમેટિક રિંગ સાથે જોડાયેલો જોવા મળશે. તો એવા સંયોજનોને એરાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. હવે મિત્રો મહત્વનો મુદ્દો છે નામકરણ. હેલોજન સંયોજનોનું નામકરણ કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ. આપણે ગયા વર્ષે નામકરણ કરવા માટેના જુદા જુદા પ્રકારના નિયમોનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસને આધારે જ આપણે હવે આગળ જોઈશું કે હેલોજન સંયોજનોનું નામકરણ કઈ રીતે થઈ શકે છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના સામાન્ય નામ માટે આલ્કાઇલ સમૂહના નામની પાછળ હેલાઇડ લખવામાં આવે છે. જો આ સામાન્ય નામ છે, સામાન્ય એટલે કે પ્રચલિત નામ. જ્યારે IUPAC નામકરણ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું નામ હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન તરીકે લખાય છે. આપણે જોઈએ મિત્રો પછી કે કઈ રીતે એના બંને નામ લખવામાં આવે છે. IUPAC અને સામાન્ય કહી શકાય અથવા તો પ્રચલિત કહી શકાય એ નામ કઈ રીતે લખાય છે એ આપણે જોઈએ. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું નામ હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન તરીકે લખી શકાય છે.
બેન્ઝીન મોનોહેલોજન વ્યુત્પન્નના સામાન્ય અને IUPAC નામ સમાન હોય છે. ડાયહેલોજન વ્યુત્પન્નના સામાન્ય નામ માટે ઓર્થો, મેટા અને પેરા પૂર્વકોનો ઉપયોગ થાય છે. જ્યારે IUPAC પદ્ધતિમાં આપણે ધોરણ 11ના 12મા નંબરના ચેપ્ટરમાં શીખ્યા હતા એમ 1, 2, 1, 3 અને 1, 4 અંકોનો ઉપયોગ કરીશું. એટલે કે પહેલા અને બીજા સ્થાનમાં જોડાયેલા હોય હેલોજન પરમાણુ, અથવા તો પહેલા અને ત્રીજા સ્થાનમાં જોડાયેલો હોય, અથવા તો પહેલા અને ચોથા સ્થાનમાં જોડાયેલો હોય. તો એના માટે 1, 2, 1, 3 અને 1, 4 અંકોનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ મિત્રો, અહીં આપણને અલગ અલગ પ્રકારના સંયોજનોના નામ આપેલા છે. એમાંનું જે ઉપરનું નામ છે એને આપણે સામાન્ય નામ કહીશું અને નીચેની તરફ જે નામ છે એને આપણે IUPAC નામ આપીશું. પહેલું છે CH3 CH2 CH2Br. હવે અહીં જે સંયોજન છે પ્રોપીન છે, પ્રોપેન. હવે પ્રોપેન પરથી એને આઇલ પ્રત્યે લગાવે શું કહેવાય? પ્રોપાઇલ. પણ પ્રોપાઇલ કેવો છે? સામાન્ય, નોર્મલ છે. એટલે નોર્મલ પ્રોપાઇલ. હવે જોડાયેલો સંયોજન છે Br છે, માટે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. હવે એની જગ્યાએ IUPAC નામ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આપણો Br જે કાર્બન સાથે જોડાયેલો છે એને આપણે નંબર 1 આપીશું, માટે એને કહીશું 1 બ્રોમોપ્રોપેન. એ રીતે બીજું સંયોજન જુઓ, CH3 CHCl CH3. હવે અહીં જે સંયોજન છે એ સંયોજનમાં પણ 3 કાર્બન જોવા મળે છે, પણ પ્રથમ સંયોજન હતું કેવું હતું? 3 કાર્બન ધરાવતું, સાદું. જ્યારે અહીં છે એ આઇસો પ્રકારનો પ્રોપેન છે, એટલે એને કહીશું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. જ્યારે બીજી રીતે નામ આપવું હોય તો ગમે તે એક તરફથી તમે, હવે આપણે શીખ્યા હતા કે જે જગ્યાએ આપણો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એને ન્યૂનતમ ક્રમ મળવો જોઈએ. અહીં તો બંને બાજુથી ક્રમ કયો મળે છે? બીજો. 3 કાર્બન જોડાયેલા છે માટે પ્રોપેન છે, અને બીજા નંબરના કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે માટે 2 ક્લોરોપ્રોપેન. એ રીતે આગળ હવે ચોથો જોઈએ, CH3CH CH3 બોન્ડ CH2Cl. હવે 4 કાર્બન ધરાવતું સંયોજન છે, એટલે કે આઇસોબ્યુટેન છે. આઇસોબ્યુટેન પરથી કહી શકાય આઇસોબ્યુટાઇલ. આઇસોબ્યુટાઇલ અને ક્લોરીન જોડાયેલો છે માટે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. એ જ રીતે હવે સૌપ્રથમ નામ આપવાના હોય. હવે જો અહીં 2 શાખા જોવા મળશે, એક ક્લોરીનની શાખા અને બીજી CH3 એટલે કે મિથાઇલની શાખા. હવે ક્લોરીન પરથી આપણે નામકરણ કરવાનું છે, માટે ક્લોરીન તરફ આપણને ન્યૂનતમ ક્રમ મળવો જોઈએ. તો ક્લોરીન તરફ ન્યૂનતમ ક્રમ એટલે ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે પહેલો, વચ્ચેનો કાર્બન બીજો અને CH3 વાળો કાર્બન છે ત્રીજો. માટે પહેલા નંબરના કાર્બન પર ક્લોરીન છે એટલે 1 ક્લોરો, બીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે માટે 2 મિથાઇલ પ્રોપેન. કારણ કે હવે 2 શાખાઓ હોય ત્યારે એને અંગ્રેજીના નામકરણ પ્રમાણે લખવાની છે. મિથાઇલ પહેલાંનો શરૂઆત M થી થાય, જ્યારે ક્લોરોની શરૂઆત C થી થશે. એટલે પહેલાં ક્લોરો આવશે અને પછી મિથાઇલ આવશે. એ જ રીતે હવે આ બીજા સંયોજનો જોઈએ. એરોમેટિક પ્રકારનું સંયોજન આપેલું છે, જેમાં એરોમેટિક રિંગ સાથે એક Br જોડાયેલો છે. તો એનું સામાન્ય અને IUPAC બંને નામ સમાન છે, બ્રોમોબેન્ઝીન. બેન્ઝીન રિંગ સાથે બ્રોમિન જોડાયેલો છે એટલે બ્રોમોબેન્ઝીન. એ જ પ્રમાણે હવે બીજામાં આપણે જોઈએ છીએ તો એક પહેલા નંબરના કાર્બન સાથે બ્રોમિન છે, પછી બીજા પર કશું નથી અને ત્રીજા પર ફરી પાછો બ્રોમિન છે. હવે ત્રીજા સ્થાનને કયું સ્થાન કહેવાય? મેટા. માટે એનું સામાન્ય નામ થશે મેટા ડાયબ્રોમોબેન્ઝીન. અને જો IUPAC નામ લખીએ તો પહેલો કાર્બન અને ત્રીજો કાર્બન 1,3 ડાયબ્રોમોબેન્ઝીન. હવે એ જ રીતે ત્રીજું જે સંયોજન છે એમાં પહેલા, ત્રીજા અને પાંચમા એમ 3 કાર્બન પર 3 Br પરમાણુઓ જોડાયેલા છે. તો એને હવે આપણે ઓર્થો, મેટા કે પેરા તરીકે લખી શકીશું નહીં. માટે એને કહેવાય સમમિત. સમમિત એટલે તમે ગમે તે બાજુ એને રાઉન્ડ ફેરવશો તો એની જે આકૃતિ છે એ બદલાવાની નથી. માટે એને કહેવાય સમમિત ટ્રાયબ્રોમોબેન્ઝીન. અને IUPAC નામ થશે 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીન. એ રીતે એના પછી હવે નીચે સંયોજન છે
CH3 પછી C. હવે બીજા નંબરના કાર્બન પર બે મિથાઇલ શાખાઓ છે, એક CH3 ઉપર છે, બીજો CH3 નીચે છે. બોન્ડ CH2 બોન્ડ Cl. હવે જે કાર્બન પર ક્લોરીન જોડાયેલો છે પહેલા નંબરનો, વચ્ચેનો કાર્બન C એકલો આપેલો છે બીજા નંબરનો અને CH3 છે ત્રીજા નંબરનો, તો એનું નામ થશે 1-ક્લોરો, કારણ કે પહેલા કાર્બન પર એકલો ક્લોરો જ છે માટે 1-ક્લોરો. હવે બીજા નંબરના કાર્બન પર બે મિથાઇલ શાખાઓ છે એટલે 2-2, બે છે માટે ડાયમિથાઇલ અને કુલ 3 કાર્બન આવેલા છે માટે પ્રોપેન. એ જ રીતે બીજામાં જુઓ CH3 CH CH3 અને એમાં એક Br જોડાયેલો છે. હવે Br જે કાર્બન સાથે જોડાયેલો છે 2 નંબરનો છે માટે એને કહેવાય 2-બ્રોમોપ્રોપેન. એક જ પ્રકારના હેલોજન પરમાણુઓ ધરાવતા ડાયહેલોઆલ્કેન સંયોજનોને આપણે આલ્કાઇલિડીન અથવા આલ્કાઇલિન ડાયહેલાઇડ નામથી ઓળખવામાં આવે છે. આ ડાયહેલોજન સંયોજનોનું વધુ વર્ગીકરણ આપણે જેમિનલ હેલાઇડ અથવા તો જેમિનલ ડાયહેલાઇડ સંયોજનમાં, કે જેમાં એક જ કાર્બન પરમાણુ સાથે બે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય, અને બીજું છે વિસિનલ હેલાઇડ અથવા તો વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો, જેમાં બે હેલોજન પરમાણુઓ પાસેના કાર્બન સાથે જોડાયેલા હોય. એટલે જુઓ મિત્રો, એક જ કાર્બન પર બે હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય તો આપણે એને જેમિનલ હેલાઇડ કહીશું. અને બે પાસેના બે હેલોજન પરમાણુ જોડાયેલા હશે પણ બંને પાસેના કાર્બન પર અલગ અલગ જોડાયેલા હશે તો એવા સંયોજનોને વિસિનલ ડાયહેલાઇડ કહીશું. તો એવા પરમાણુઓ પાસેના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા જોવા મળશે. સામાન્ય નામકરણ પદ્ધતિમાં જેમિનલ ડાયહેલાઇડ સંયોજનોને આલ્કાઇલિડીન અને વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો હોય તો એને આલ્કાઇલિન ડાયહેલાઇડ સંયોજનો કહીશું. એટલે આ યાદ રાખજો મિત્રો, જેમિનલ હોય તો એના સામાન્ય નામમાં આલ્કાઇલિડીન લખશું અને વિસિનલ પ્રકારના હોય તો એના સામાન્ય નામમાં આલ્કાઇલિન લખીશું. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીં નીચે આપેલું છે સંયોજન CH3 CH Cl2, બંને ક્લોરીન પરમાણુ એક જ કાર્બન સાથે જોડાયેલા છે માટે એ કયું સંયોજન છે? જેમિનલ ડાયહેલાઇડ છે. હવે આલ્કાઇલિડીન લખવાનું છે. કેટલા કાર્બન દેખાય છે? 2, અને 2 કાર્બન છે તો આલ્કાઇલિડીન એટલે ઇથાઇલિડીન અને ક્લોરીન જોડાયેલો છે માટે ક્લોરાઇડ. હવે IUPAC નામ શું થાય? તો પહેલા જ નંબરના કાર્બન પર 2 ક્લોરીન પરમાણુ જોડાયેલા છે માટે 1,1 ડાયક્લોરોઇથેન. એ જ રીતે બાજુમાં બીજું સંયોજન છે CH2 CH2 અને બંને CH2 પર એક ક્લોરીન પરમાણુ જોડાયેલો છે એટલે એને કહીશું વિસિનલ ડાયહેલાઇડ. હવે 2 કાર્બન આપેલા છે માટે એને શું લખવાનું છે? આલ્કાઇલિન એટલે ઇથિલિન ડાયક્લોરાઇડ. અથવા IUPAC નામ બનશે પહેલા કાર્બન પર એક ક્લોરીન, બીજા કાર્બન પર એક ક્લોરીન એટલે 1,2 ડાયક્લોરોઇથેન. હવે અહીં કેટલાક સંયોજનોના નામ આપેલા છે CH3 CH2 CH Cl CH3. બીજા નંબરના કાર્બન પર Cl જોડાયેલો છે એટલે બીજા નંબરના કાર્બન પર જોડાયેલો છે માટે એ દ્વિતીયક પ્રકારનો બ્યુટાઇલ છે એટલે એનું સામાન્ય નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. અને IUPAC નામ થશે બીજા નંબરના કાર્બન પર ક્લોરીન છે માટે 2-ક્લોરો, કુલ 4 કાર્બન આપેલા છે એટલે બ્યુટેન. હવે CH3 CH2Br એટલે એક કાર્બન વચ્ચેનો જુઓ એવો છે કે જેની સાથે 3 CH3 જોડાયેલા છે એટલે મિત્રો એને તમે લખશો તો આમ 3 કાર્બન સળંગ શૃંખલામાં થશે અને કુલ કાર્બનની સંખ્યા જે 5 એટલે એને કહેવાય નિયોપેન્ટાઇલ. તો એ સંયોજનનું નામ બનશે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. હવે એ જ રીતે 3 કાર્બન સળંગ શૃંખલામાં બનશે 1 2 અને 3, તો 3 કાર્બન ધરાવતું સંયોજન બનશે પ્રોપેન. હવે 3 કાર્બન ધરાવતા સંયોજનમાં પ્રથમ નંબરના કાર્બન પર આપણે જોઈ શકીશું તો કયું સંયોજન છે પ્રથમ નંબરના કાર્બન પર? તો એ સંયોજનને કહીશું આપણે 1-બ્રોમો, Br જોડાયેલો છે માટે. અને જો મિત્રો 2-2 ના આવે પણ 3-3 આવશે, 3-3 ડાયમિથાઇલ પ્રોપેન આવે, કારણ કે એનું સંયોજન લખી જો CH2 સાથે Br છે, પછી એની સાથે બીજો C જોડાયેલો છે, પછી એની સાથે
ત્રીજો CH નહીં 2 બરાબર છે, ઓકે છે મિત્રો, બરાબર છે, 2 ડાયમિથાઇલ પ્રોપેન જ આવશે. ચલો એના પછી CH3 CBr, તો કુલ કાર્બનની સંખ્યા છે 4, માટે એને કહીશું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, અથવા સંયોજનનું નામ બનશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. એમાં બે વચ્ચેનો જે કાર્બન છે એ કાર્બન પર આપણને બ્રોમિન પરમાણુ જોવા મળશે, એટલે 2 બ્રોમો, અને એ જ કાર્બન પર સામેની બાજુ અથવા તો ઉપરની બાજુએ ગઈએ તો એક મિથાઇલ શાખા છે, માટે 2 મિથાઇલ પ્રોપેન. એ જ રીતે CH2 ડબલ બોન્ડ CHCl. હવે આપણો ક્લોરીન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સીધો બીજા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, માટે એને કહેવાય વિનાઇલ પ્રકારનું સંયોજન, એટલે વિનાઇલ ક્લોરાઇડ, અથવા તો એનું બીજું નામ બનશે ક્લોરોઇથિન. 2 કાર્બન છે માટે એને આપણે 1 તરીકે લખીશું નહીં. એ રીતે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2Br. હવે આપણો બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે જોડાયેલો અન્ય કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે, માટે આ સંયોજન છે એલાઇલિક પ્રકારનું છે, એટલે એને કહેવાય એલાઇલ બ્રોમાઇડ, અથવા તો બીજું નામ છે 3-બ્રોમોપ્રોપીન. હવે અહીં નામકરણ કરવાની શરૂઆત જે તરફ દ્વિબંધ છે એ તરફથી કરેલી છે, અને દ્વિબંધથી કેમ કરેલી છે એ નિયમો આપણે ધોરણ 11માં શીખી ગયા છીએ. ધોરણ 11માં આપણે ક્રિયાશીલ સમૂહની સક્રિયતાનો ક્રમ શીખ્યા હતા. એ સક્રિયતાના ક્રમ પ્રમાણે પહેલાં વધુ સક્રિય આવશે દ્વિબંધ, અને એનાથી ઓછો સક્રિય આવશે આપણો હેલોજન પરમાણુ, એટલે દ્વિબંધ તરફથી આપણે નામકરણની શરૂઆત કરીશું. એ જ રીતે એના પછીનું સંયોજન છે એમાં એક કાર્બન પર Cl છે અને બીજા કાર્બન પર CH3 છે, એટલે આપણું Cl ધરાવતો કાર્બન પહેલો છે અને CH3 ધરાવતો કાર્બન બીજો છે, તો એને કહેવાય ઓર્થોક્લોરોટોલ્યુઇન, અથવા તો એને એ રીતે લખી શકાય 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. બરાબર, એને કહેવાય 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન. એ જ રીતે CH2Cl આપેલું છે તો એને કહેવાય છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, અથવા તો 2-ક્લોરોટોલ્યુઇન. બરાબર, 2-ક્લોરોટોલ્યુઇન બીજા નંબરના કાર્બન સાથે, કારણ કે આપણા ટોલ્યુઇન સાથે જોડાયેલો જે કાર્બન છે એ પ્રથમ નંબરનો છે, એટલે બીજા નંબરના કાર્બન સાથે 2-ક્લોરોટોલ્યુઇન. CH2Cl2 છે તો આપણે હાલ જોયું આલ્કાઇલિન છે મિથિલિન ક્લોરાઇડ, એટલે એને કહેવાય ડાયક્લોરોમિથેન. CHCl3 છે ક્લોરોફોર્મ, ટ્રાયક્લોરોમિથેન કહેવાય. CHBr3 એને કહીશું બ્રોમોફોર્મ, ટ્રાયબ્રોમોમિથેન. CCl4 છે જેમાં બધા જ હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થયેલું છે, માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો ટેટ્રાક્લોરોમિથેન. એટલે CH3 CH2 CH2F નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ, અથવા તો 1-ફ્લોરોપ્રોપેન. હવે જો અહીં આપણને કોયડો 10.1 આપેલો છે. C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણીય સમઘટકોના બંધારણ દોરો. દરેક સમઘટકોનું IUPAC પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો. તો જુઓ, પહેલું સંયોજન છે CH3 CH2 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 CH2Br. તો પહેલા જ કાર્બન પર બ્રોમિન જોડાયેલો છે એટલે 1-બ્રોમોપેન્ટેન. હવે એ જે કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે 1-0. પછીમાં Br બીજામાં કઈ જગ્યાએ લાવ્યા તો બીજા નંબરના ક્રમ પર, તો એને કહીશું 2-બ્રોમોપેન્ટેન. હવે બીજા નંબરનો કાર્બન છે એટલે પહેલા નંબરના અને ત્રીજા નંબરના અન્ય બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે એને કહીશું 2-0. પછી ત્રીજા નંબરના કાર્બન પર લઈ જઈએ તો એનું નામ થશે 3-બ્રોમોપેન્ટેન. હવે ત્રીજા નંબરનો કાર્બન છે આ બાજુ બીજા નંબરના અને આ બાજુ ચોથા નંબરના કાર્બન સાથે જોડાયેલો હોય, માટે એને કહીશું 3-બ્રોમોપેન્ટેન. હવે એ જ પ્રમાણે એક કાર્બનને શાખિત બનાવ્યો છે CH3 ટ્વાઇસ CH CH2 CH2Br. તો પહેલા કાર્બન પર જોવા મળશે આપણને બ્રોમિન શાખા, અને એના પછી બીજા અને ત્રીજા કાર્બન ઉપર જોવા મળશે એક મિથાઇલ શાખા, એટલે 1-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન. એ રીતે CH3 ટ્વાઇસ CH CH Br CH3,
એટલે બીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે અને ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, માટે એનું નામ થશે 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. એ જ રીતે CH3 ટ્વાઇસ CBr CH2 CH3. તો હવે બીજા નંબરના કાર્બન પર આપણને જોવા મળશે બ્રોમિન શાખા અને બીજા નંબરના કાર્બન પર જ જોવા મળશે મિથાઇલ. આ સૂત્ર મિત્રો લખજો એટલે તમને સરળતાથી ખબર પડી જશે. તો એ સંયોજનનું નામ થશે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. એ જ રીતે હવે જુઓ, પહેલા નંબરના એના પછીના સૂત્રમાં પહેલા નંબરના કાર્બન પર બ્રોમિન છે અને બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ શાખા છે, તો એને કહેવાય 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. એ જ પ્રમાણે CH3 થ્રાઇસ CH2 Br. તો પહેલા નંબરના કાર્બન પર બ્રોમિન છે અને બીજા નંબરના કાર્બન પર 2 મિથાઇલ શાખાઓ જોવા મળશે, એટલે 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે નીચે દર્શાવેલ સંયોજનોના IUPAC નામ લખો. તો જુઓ, પહેલાનું મિત્ર IUPAC નામ શું થાય? તો આપણે જોઈ શકીએ છીએ કેટલા કાર્બન છે, 1 2 3 ને 4. 4 કાર્બન સળંગ શૃંખલામાં 1 2 3 4 ને 5 કાર્બન છે. 5 કાર્બન આપેલા છે, એમાં આપણે શરૂઆત આ CH3 થી કરીએ જે Brની બાજુમાં છે ત્યાં. તો બીજા નંબરના કાર્બન પર પણ હવે જુઓ મિત્રો, ઉપર દ્વિબંધ આપેલો છે એટલે શરૂઆત દ્વિબંધથી કરવી પડશે, માટે દ્વિબંધ ધરાવતો CH3 પહેલો, પછી બીજો, ત્રીજો અને ચોથા કાર્બન પર જોડાયેલો બ્રોમિન છે, એટલે 4 બ્રોમો પેન્ટ 2 ઇન. એ તે બીજા નંબરનું કાર્બન સંયોજન જુઓ. બીજા નંબરના કાર્બનમાં 1 2 3 ને 4 કુલ 4 જ કાર્બન છે અને 4 જ કાર્બન છે એટલે એને શું કહેવાય? બ્યુટીન. પણ એમાં જે તરફ બ્યુટીન આપેલું છે એ તરફથી આપણે ક્રમ આપીએ તો દ્વિબંધ ક્યાં છે? પહેલા અને બીજા કાર્બન વચ્ચે, એટલે એ બનશે બ્યુટ 1 ઇન. હવે બ્યુટ 1 ઇનમાં જોઈએ તો એમાં બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ શાખા છે અને ત્રીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે, એટલે 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. એટલે હવે ત્રીજું સંયોજન જુઓ, CH3 બોન્ડ, પછી દ્વિબંધ છે, પછી CH3. તો જે તરફ CH3 છે એ પહેલો કાર્બન, જે જગ્યાએ દ્વિબંધ છે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે છે, પછી ચોથો કાર્બન જેની સાથે બ્રોમિન જોડાયેલો છે અને પાંચમો કાર્બન એટલે CH3. એટલે કુલ કાર્બનની સંખ્યા છે 5. હવે કુલ કાર્બનની સંખ્યામાં ચોથા સાથે શું છે? બ્રોમિન. ચોથા સાથે બ્રોમિન છે અને ત્રીજા કાર્બન પર એક મિથાઇલ શાખા છે, માટે એને કહી શકાય 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. એ રીતે આ તરફ જુઓ, પહેલો કાર્બન CH3, પછી બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને ચોથા કાર્બન પર એક Br જોડાયેલો છે, એટલે આપણું સંયોજન છે બ્યુટીન છે. હવે બ્યુટીનમાં બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે જોડાયેલો છે દ્વિબંધ, માટે એને કહેવાય બ્યુટ 2 ઇન. હવે બ્યુટ 2 ઇનમાં ત્રીજા નંબરના કાર્બન પર, હવે જોજો મિત્રો, આમાં આ તરફથી જોવા જઈએ તો પહેલો અને બીજો, અને પેલી બાજુથી જોઈએ તો પહેલો અને બીજો, બંને તરફથી દ્વિબંધને સમાન ક્રમ મળે છે, એટલે આપણે બ્રોમિન બાજુથી શરૂઆત કરી શકીએ. એટલે બ્રોમિન જ્યાં જોડાયેલો છે 1 બ્રોમો અને 2 આપેલા છે, માટે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. એ જ પ્રમાણે પાંચમું સંયોજન જુઓ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાર્બન છે એ હવે આ બાજુથી ગણતરી Br બાજુથી કરીએ તો પણ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એટલે દ્વિબંધ તો બંને બાજુથી સમાન જ અંક મળે છે, માટે બ્રોમિન બાજુથી શરૂઆત કરીશું. તો બ્રોમિન જે જગ્યાએ જોડાયેલો છે પહેલો કાર્બન, માટે 1 બ્રોમો, હવે ક્યાંય શાખા છે નહીં, માટે કહેવાય બ્યુટ 2 ઇન. હવે અહીં રીતે જોઈએ, 2 કાર્બન સીધા જ દ્વિબંધથી જોડાયેલા છે, એટલે પહેલો અને બીજો એ બંને કાર્બન વચ્ચે આપણને શાખા જોવા મળે છે, એટલે બીજા કાર્બન પર એક મિથાઇલ શાખા છે અને આપણો જે બ્રોમિન જોડાયેલો છે 3 નંબરનો કાર્બન છે, એટલે 3 નંબરના કાર્બન પર બ્રોમિન આવેલો છે, એટલે 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આ રીતે સંયોજનનું નામ થશે. હવે આના પછીનો અભ્યાસ જે છે C બોન્ડ X બંધનો સ્વભાવ, એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.